ગરમીનો છે બેસ્ટ પાર્ટનર અને ગુજરાતી ઘરનું છે સિક્રેટ ડ્રિંક. બહુ જ ટેસ્ટી એવી આજે મસાલા છાશ બનાવીશું, જે એકવાર પીશું ને તો અત્યારે હીટવેવ ચાલે છે ને તો એટલી મજા પડી જવાની છે કે ક્યારેક ગરમીમાં ખાવાનું મન ન થાય ને તો આ એક ગ્લાસ પી લેજો, એટલી મજા પડી જવાની છે ને કે એટલું રિફ્રેશિંગ આ ડ્રિંક બને છે કે ગુજરાતીઓના ઘરમાં તો છાશ વગર ચાલે જ નહીં. ચાલો બનાવીએ. તો સૌ પ્રથમ છે ને છાશનો મસાલો બનાવીશું કે એ મસાલો ફક્ત એક જ ચમચી તમે ઉમેરશો અને છાશનો ટેસ્ટ એટલો સરસ આવશે, એકદમ સહેલી રીત છે અને ઇન્ગ્રીડિયન્ટ્સ તો એટલા સરળ છે ને કે બધાના ઘરમાં તે મળી રહેશે. ચાલો જોઈ લઈએ મસાલો બનાવવાની રીત. જો પેલા છે ને આપણે પેનની અંદર 1 ટેબલસ્પૂન પ્રમાણે જીરું ઉમેરી દેવાનું છે, 2 ટેબલસ્પૂન પ્રમાણે વરિયાળી ઉમેરવાની છે. બંને શરીર માટે ખૂબ જ ઠંડા છે. અને અડધી ચમચી પ્રમાણે મરી ઉમેરી દેવાની છે, જે પાચન માટે ખૂબ જ જરૂરી છે. અને 1 ટેબલસ્પૂન પ્રમાણે આખા સૂકા ધાણા ઉમેરી દેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીએ. જુઓ, ખાસ જરૂરી એ છે કે આ મસાલા છે ને તેને સતત ચલાવતા રહેવાના છે, ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, એટલે બધા જ મસાલા છે ને બધી બાજુ શેકાશે અને એક સરસ એવી સુગંધ આવવાની શરૂઆત થાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. પછી આ મસાલા જ્યારે ઠંડા થાય ને પછી મિક્સર જારમાં ઉમેરી દેશું. એમ જ નથી પીસી લેવાના, અમુક વસ્તુ ઉમેરવાની છે. જુઓ તો સૂકા લીમડાના પાન છે 1 ટેબલસ્પૂન પ્રમાણે, 1/4 કપ પ્રમાણે લીલા ધાણાને મેં સુકવણી કરી હતી તે ઉમેર્યા છે અને 1 ટેબલસ્પૂન પ્રમાણે સૂકા ફુદીનાના પાન ઉમેરી દેવાના છે. હવે 1/4 ટીસ્પૂન પ્રમાણે આપણે 3 વાર ચાટ મસાલો, સંચળ પાવડર અને મીઠું બધું જ 1/4 ટીસ્પૂન ઉમેરવાનું છે. તમારા સ્વાદ પ્રમાણે પણ તમે મીઠું ઉમેરી શકો છો. બહુ જ ટેસ્ટી એવો તમે ચાટ મસાલા તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને છાશના મસાલા તરીકે તો તમે આખું વરસ તેને સાચવી શકો છો રૂમ ટેમ્પરેચર પર. 1 જ ચમચી લઈ લેશો ને એટલે છાશનો સ્વાદ 100 ગણો વધી જશે. બરફના ટુકડા ઉમેરી દઈએ, ઉપરથી છાશ ઉમેરી દઈએ અને ફુદીનાથી તેને ગાર્નિશ કરી દઈએ. બહુ જ ટેસ્ટી મસાલા સાથે એકદમ ઠંડી ઠંડી ચિલ્ડ છાશ તમે પણ બનાવો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો.